પ્રશ્ન 2 ક નીચેના વિધાનો ખરા છે તે ખોટા તે લખો. ચાલો પ્રકરણ 4 જોઈએ. જે વક્રના બે છેડા એકબીજાને જોડાતા હોય તેને બંધ વક્ર કહેવાય. તો કે સાચું. ખૂણો LMO માં બિંદુ M એ ખૂણો LMO ની બહારનું બિંદુ છે. ખોટું. કારણ કે આપણે આ ખૂણો છે યાદ દોરીએ LM અને O, તો M છે એ ખૂણા ઉપરનું બિંદુ કહેવાય, બહારનું ન કહેવાય. બે દિવાસળીના ઉપયોગથી બહુકોણ ન બને. તો કે સાચું છે, બે દિવાસળીથી બહુકોણ ન બને. L એ કિરણ LM નું બિંદુ નથી. આપણે કિરણ દોરીએ L અને M, તો આ છે L છે એનું બિંદુ છે, માટે ખોટું. રેખાખંડ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલ છે. હવે આ રેખાખંડ છે એ અનંત સુધી વિસ્તરેલો હોય નહીં. રેખા છે એ અનંત સુધી વિસ્તરેલી હોય, એટલા માટે ખોટું. બે ભિન્ન રેખાઓ પરસ્પર ઘણા બધા બિંદુમાં છેદી શકે. ખોટું છે. આ એક રેખા, આ બીજી રેખા, એ ફક્ત એક જ બિંદુમાં છેદી શકે. ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય. ખોટું. ચાર બાજુવાળા બહુકોણને ચોરસ કહેવાય. કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. આ બિંદુ છે એમાંથી તમે ગમે તેટલી અસંખ્ય રેખા છે એ પસાર કરી શકો. ચાલો એના પછી આપણે જોઈએ પ્રકરણ 5-6 સાચા ખોટા. 0 -18, તો કે સાચું. -18 છે એ 0 કરતાં નાના છે. ચાલો -13 અને +13 વચ્ચે બરાબરની નિશાની આવે નહીં. 6 ની ડાબી બાજુએ 12 છે. ખોટું. 6 ની જમણી બાજુએ 12 આવે. -3 કરતાં મોટા 3 પૂર્ણાંકો -4, -5 અને -6 ખોટું છે. આ -4, -5 અને -6 છે એ -3 કરતાં નાના છે, કારણ કે શૂન્યની ડાબી બાજુ છે એ ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો હોય. ઋણ પૂર્ણાંકો છે એ શરૂઆત -1, -2, -3 થી થાય. -3 થી નાના -4, 5 અને 6 થાય. -9 ની જમણી બાજુ 2 પગલાં ચાલતા -7 મળે. સાચું. -5 ની ડાબી બાજુ 4 પગલાં ચાલતા તમને -9 મળે. તો કે સાચું. -6 + -8 બરાબર 14 થાય. ના, ખોટું છે. -6 અને +-8 છે એટલે પ્લસ માઇનસ શું થઈ જશે? તો કે માઇનસ. રેડી? હવે માઇનસ માઇનસ કેટલા થાય? તો કે પ્લસ. એટલે કે 6 અને 8નો તમે સરવાળો કરો તો 14 થાય, પણ મોટા ચિહ્નની નિશાની માઇનસ, એટલે -14 જવાબ આવશે. પણ અહીં 14 છે, માટે ખોટું. ચાલો 0 -12, માઇનસ માઇનસ શું થઈ જાય? તો કે પ્લસ. તો 0માં તમે 12 નાખો તો 12 જવાબ, આનો જવાબ આવશે 12. અહીં -12 આપેલો છે એટલા માટે ખોટું. ચાલો અહીં તમારા આ ખરા ખોટા પૂરા થાય છે. થેન્ક યુ.